કચ્છના માધાપરમાં યક્ષ મંદિર ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પ્રથમ વખત ભવ્ય સમરસ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજવામાં આવ્યો। સમૂહલગ્નમાં 36 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। દીકરીઓને વધુમાં ભેટ સોગાદ કરિયાવર સ્વરૂપે આપી શકાય તેવી વ્યવસ્થા આયોજન સમિતિ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર લગ્નવિધિ મહાલક્ષ્મી ધામ ભુજના શાસ્ત્રી ડોક્ટર હિતેશભાઈ જોશી દ્વારા કરાવવામાં આવી। સવારે ગણેશ સ્થાપના બાદ મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ કન્યા વિદાયના માંગલિક પ્રસંગો યોજવામાં આવ્યા હતા। આજે ભુજ મધ્યે પહેલી વખત સાંસદ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એક સાથે 36 નવ દંપતી દીકરા અને દીકરી લગ્ન ગ્રંથિથી જોડાય છે અને એક વિચાર આવ્યો અને જે આજે અમે જ્યારે અમારી સમિતિને આ વાત કરી ત્યારે સૌ સાથે મળી કરીને છેલ્લા 1.5 મહિનાની તૈયારી પછી આજે ભવ્ય અહીંયા સમૂહ લગ્નનું આયોજન થયું છે। હું સૌ નવ દંપતીને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા પાર્ટીના પ્રમુખશ્રી અને સૌ ધારાસભ્યોની ઉપસ્થિતિ હતી અને મોટા પ્રમાણમાં સૌ વાલીઓનો પણ અમને સાથ અને સહકાર મળ્યો છે।